25 ઓછા 25 ના 25% એટલે કેટલા? આવો પ્રશ્ન હોય કે પછી જો 900 ના 90% પ્લસ 90 ના 90% એટલે કેટલા? આવો પ્રશ્ન હોય કે પછી તરબૂચમાં 90% પાણી છે તો 80 કિલોગ્રામ તરબૂચમાં પાણીનું પ્રમાણ કેટલું હોય? આવો પ્રશ્ન હોય. તો આવા ક્વેશ્ચનની આપણે એકદમ સરળ રીતે સમજ મેળવીએ. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. તો આજના વિડીયોમાં આપણે ટકાવારીના જે કેટલાક ક્વેશ્ચન છે એને સરળતાથી સમજ મેળવીએ. ક્વેશ્ચન 1 છે કે તરબૂચમાં 90% ભાગ પાણી છે તો 80 કિલોગ્રામ તરબૂચ છે એમાં પાણી કેટલું હશે? તો કરવાનું શું? સૌથી પહેલા જો એક તરબૂચ આપણે લઈએ છીએ એમાં ટોટલ ભાગ કેટલો હોય? 100 ભાગ, 100% ભાગ કહેવાય. એમાંથી પાણી કેટલું છે? તો 90% છે. એવું કહેવાય 100 માંથી પાણી કેટલું છે? 90. આપણે લાવવાનું કેટલું છે? 80 કિલોગ્રામ. એ લખી દેવાના 80 કિલોગ્રામ એ કેટલા? આ બંનેનો ગુણાકાર કરી દો. 80 ગુણ્યા 90 છેદની અંદર આવી જશે 100. 2 0 કટ થાય છે. 8 ગુણ્યા 9 એટલે કે 72. તો 80 શું આપેલું છે? કિલોગ્રામ આપેલું છે એટલે કે 72 કિલોગ્રામ. જો આ પ્રમાણ હોય કે તરબૂચમાં 90% ભાગ પાણી છે, આપણે 80 કિલોગ્રામ તરબૂચ હોય તો એની અંદર 72 કિલોગ્રામ પાણી હશે. હવે ના કરો ડાયરેક્ટ કરવાનું શું? જો ટકાવારી આપેલી છે કેટલી છે? 90% છે. 90 લખી દેવાના. ટકા છે એને દૂર કરવાના છે, છેદની અંદર મૂકી દેવાના 100. જેમાંથી શોધવાનું છે એને મૂકી દેવાના બાજુમાં. તો એ રીતે પણ આપણે 2 0 કટ થાય છે. 8 ગુણ્યા 9 કેટલા મળે છે? 72. આપણે આવી રીતે પણ ગણી શકીએ અથવા ડાયરેક્ટ આવી રીતે પણ ગણી શકાય. આગળ ક્વેશ્ચન બીજો હતો કે 900 ના 90%. તો બે દાખલા અલગ અલગ છે. પહેલા આ શોધવાનું છે, પછી આ શોધવાનું છે. બંનેનું એડિશન કરવાનું છે. 900 ના 90% આપેલા છે તો 100 એ કેટલા શોધાય? તો જો શું કરવાનું? 900 ગુણ્યા 90 કરી દેવાના, છેદની અંદર મૂકી દેવાના 100. 2 0 કટ થાય છે. 9 ગુણ્યા 9 કરો ડાયરેક્ટ 81 મળે છે. 1 0 બાકી છે તો અહીંયા લખો 810. તો બીજો દાખલો બાકી છે. ફરીથી 90 ના 90% શોધવાના છે. કરો ગુણાકાર. 90 ગુણ્યા 90 છેદની અંદર આવી જાય 100. 100 કેમ આવે છે? ટકા આપેલા છે તો ટકાનું સિમ્બોલ આપેલું હોય, સિમ્બોલ દૂર કરી સંખ્યા લાવવાની હોય, છેદમાં મૂકવાના 100. અને સંખ્યા આપેલી એવું કીધું કે ટકામાં ફેરવો તો કરવાનો ગુણાકાર 100 જોડે. ફરીથી 2 0 અહીંયા કટ થાય છે. 9 ગુણ્યા 9 81. તો 81 મળી, અહીંયા 810 મળી. વચ્ચે શું આપેલું છે? પ્લસ છે. આ બંનેનું કરી દેવાનું પ્લસ. 810 પ્લસ 81. જો 81 અહીંયા એકમ દશકનું ખાસ ધ્યાન રાખવાનું. 1 + 0 1, 8 + 1 9, અહીંયા 8 891. આ શું થઈ ગયું? આન્સર. ખાલી સંખ્યા જો અમુક વખત આટલો દાખલો પૂછેલો હોય કે 900 ના 90% કેટલા થાય, અહીંયા 2 વખત ટકા શોધવાના છે, વચ્ચે પ્લસ આપણે આવી રીતે ગણી શકીએ. આગળ ક્વેશ્ચન છે 25 - 25 ના 25%. અહીંયા જો આગળ વાળામાં બંનેમાં ટકા, તો અહીંયા જો ખાલી 25 આપેલું છે, અહીંયા 25 ના 25% છે. પહેલા આપણે ટકા શોધવું પડશે. શું કરવાનું? બોર્ડમાં છે એટલે કે ભાગુસભાગ નિયમ શું છે? પહેલા કૌંસ દૂર કરવું પડે. પણ કૌંસ અંદર આવી રીતે ઓફ આપેલું હોય ના કેવું કંઈક, તો એ પહેલા દૂર કરવું પડશે. 25 ના 25%. આગળ જો ગણ્યું હતું 90 ના 90% શું કર્યું હતું? એ જ રીત અહીંયા વાપરવાની છે. 25 ગુણ્યા 25 છેદની અંદર આવી જાય 100. હવે જો 25 ચોક 100 થાય, આવી રીતે આવશે. જો 25 તો છેદ માઇનસ 25 ના છેદમાં 25 ચોક 100 એટલે થાય પ્લસ. આ લઈએ ફરી સાદુરૂપ આપીએ. એના કરતા કરવાનું શું? છેદની અંદર 10 100 1000 રહેતા હોય તેને રવા દેવાના. 25 ગુણ્યા 25, 25 નો વર્ગ થાય 625, છેદની અંદર આવી જાય 100. ડાયરેક્ટ પોઈન્ટ કપાય. જો 2 0 છે તો અહીંયા પોઈન્ટ મૂકી દેવાશે એટલે 6.25 જવાબ થઈ ગયો. અહીંયા જો આવી રીતે કહીએ આપણે શું થાય? આપણે લસા લેવું પડે. આવી રીતે ગણીએ ડાયરેક્ટ ગણી શકીએ. સંખ્યા કેટલી આપેલી છે આગળ? 25 માઇનસ 6.25. 25 માંથી 6.25 આપણે ડાયરેક્ટ વાત કરી શકીએ. તમારે ડાયરેક્ટ 25 માઇનસ 6.25 કરવાના છે. જવાબ કેટલો આવે છે કોમેન્ટમાં જણાવજો. આવી જ રીતે તમારે જવાબનો હૃદયની તૈયારી કરવી હોય કે પછી કોમ્પિટિટિવ પરીક્ષા માટે પાયાનું ગણિત અને રીઝનિંગ શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો.